તો આ ભગતની લાંછન લાગે ભક્તિને. ભગવાને ગરુડ કર્યું તૈયાર, ગરુડની ઉપર થયા સવાર. મનોવેગ થયા ગજેન્દ્ર નામનો હાથી જ્યાં ત્રિકૂટના જળાશયની અંદર જ્યાં ડૂબતો હતો ને, ભગવાને પોતાના સુદર્શનને આજ્ઞા કરી. સુદર્શન જેવો ગ્રાહ મગરના ગળાને ભગવાનનું સુદર્શન કાપી નાખે છે અને હાથી ગજેન્દ્રનો પગ મગરના મુખમાંથી છૂટી જાય છે. અને હાથી ભગવાનની સ્તુતિ કરે છે એક મંત્રની અંદર, નમો નમસ્તે અખિલ કારણાય નિષ્કારણાય અદભૂત કારણાય સર્વાગમામ્નાય મહાણવાય નમો પવર્ગાય પરારણાય. હે પ્રભુ, અંત સમયે મેં તમને પુકાર્યા અને તમારો ઉદ્ધાર કર્યો છે. તો હે પ્રભુ, હવે આ ભૂતળ ઉપર નથી કોઈ પરિવાર મારી સામે, મને બધાય છોડીને જતા રહ્યા. પ્રભુ, હવે આ મને ભૂતળ ઉપર નથી રહેવું, મારે તમારી સેવામાં, હવે મારે તમારી સાથે જવું છે. એ ગજેન્દ્ર નામના હાથીને ભગવાન પોતાની હારે લઈ ગયા એના ધામમાં કે હાલ આવતો રહે. ત્યારે ભગવાનના આશ્રિત બનીએ. ભગવાનને કીધું નહીં ભગવાન, હવે મારે કહેવું છે. ત્યારે અખંડ ભૂમંડલાચાર્ય મહાપ્રભુજી અહીંયા ભાવ આપે છે કે જીવનની અંદર જો તમારા ભક્તિ નો થઈ તો ભક્તિ કરતા હોય ને એના પગ પકડી લ્યો તોય તમારો ઉદ્ધાર થઈ જાય. સ્તુતિ કોણે કરી? ગજેન્દ્રએ. ઉદ્ધાર પેલા ભગવાને કોનો કર્યો? મગરનો. હું મગરે ભગવાનને બોલાવ્યા નહીં, સ્તુતિ કરી હતી નહીં, પણ મગરે ભજન કરતાના પગ પકડી લીધા હતા કે ગજેન્દ્ર ભજન કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે, તો એનો પગ પકડી લીધો. તો પેલો ઉદ્ધાર કોનો થઈ ગયો? મગરનો થઈ ગયો. મહાપ્રભુજી ભાવ આપે છે કે જીવનમાં તમારાથી ભજન ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ ભજન કરતા હોય, સારા વૈષ્ણવ હોય, પવિત્ર જીવન હોય ને તોય એના તમે પગ પકડી લ્યો ને તોય તમારું આત્માનું કલ્યાણ થઈ જાય. મહાપ્રભુજીનો ભાવ જેમ ગજેન્દ્રનો પગ પકડવાથી મગરનો ઉદ્ધાર થઈ ગયો, ભગવાનનું ધામ મળ્યું છે. આવો દિવ્ય કથા ભગવાને ગજેન્દ્ર નામના હાથીને પોતાની સાથે લીધો છે. આ ગજેન્દ્ર ગ્રાહનું પૂર્વ ચરિત્ર બતાવવામાં આવ્યું છે. ગ્રાહ તરત પરમાશ્ચર્યને દિવ્ય રૂપ ધારણ બની અને આ ગ્રાહ જે પૂર્વજન્મની અંદર હુહુ નામનો એક શ્રેષ્ઠ ગંધર્વો હતો અને દેવલ ઋષિના શ્રાપથી એને આ ગતિ પ્રાપ્ત થઈ ગઈ. પણ ભગવાનની કરુણા અને કૃપાથી આ ગજેન્દ્ર મોક્ષની સાથે આ ગ્રાહને ઉત્તમમાં ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ છે. દિવ્ય ભગવાનની અહીંયા જ્યારે કથા છે ત્યારે દેવો બ્રહ્માજી પાસે જવું અને બ્રહ્માજીને ભગવાનની સ્તુતિ કરે છે. અહીંયા એક મંત્રની અંદર